હે બચ્ચાઓ, કેમ છો? મોજમાં, લહેરમાં? ચાલો આજે થોડીક ડિસ્કશનને આપણે આગળ વધારીએ. હવે આજે જે ડિસ્કશન જે કરવાની છે એ આપણો છે દાખલા નંબર 1.8, સ્વાધ્યાયનો દાખલા નંબર છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.8 છે, જે બહુ સાવ સિમ્પલ સમ છે, પણ એને થોડુંક આપણે સરસ રીતે સમજીએ અને એમાં જે આન્સર લઈ આવવાના છે એના વિશે થોડીક ડિસ્કસ કરીએ. તો હવે તમારી સ્ક્રીન ઉપર તમને દાખલા નંબર 1.8ની રકમ દેખાશે. ઓકે, ચાલો જોવો જોઈ શું આપેલું છે તમને. તો તમને એવું કીધેલું છે કે બે બિંદુવત વિદ્યુત ભારો QA અને QB, QA ની વેલ્યુ છે 3 માઇક્રોકુલમ અને QB ની વેલ્યુ છે -3 માઇક્રોકુલમ, એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. ઓકે, એટલે QA ની વેલ્યુ છે 3 માઇક્રોકુલમ, QB ની વેલ્યુ છે -3 માઇક્રોકુલમ, એકબીજાથી શૂન્યાવકાશમાં, સમજી ગયા? કેટલા ડિસ્ટન્સ ઉપર છે? 20 સેન્ટીમીટરના અંતરે રહેલા છે. પહેલું પ્રશ્ન તમારે જે ફાઇન્ડ કરવાનો છે, જેનો તમારે જવાબ જોઈએ છે, પહેલો બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે સાહેબ, કે બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? આ પહેલો પ્રશ્ન છે. પછી આપણે બીજો પ્રશ્ન ઉપર આપણે પણ ચર્ચા કરી લઈએ, વાંચી લઈએ. પ્રશ્ન શું પૂછેલો છે કે જો 1.5 ગુણ્યા 10⁻9 કુલંબ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર આ બિંદુએ મૂકવામાં આવે. આ બિંદુ એટલે કયું બચાવ? એ રેખાનું જે મધ્ય બિંદુ છે એની વાત છે. મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે? તેના પર એટલે કેના પર? 1.5 ગુણ્યા 10⁻9 કુલંબ માન ધરાવતા ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર, એટલે માન 1.5 ગુણ્યા 10⁻9 છે, પણ એ ઋણ છે સાહેબ, એટલે તમારે એને નેગેટિવ લેવો પડશે. એનો ટાઈપ છે એ નેગેટિવ છે. ચાલો ડન. શું શું ડેટા આપેલો છે? ડેટા આપણે લખી લઈએ. QA = 3 માઇક્રોકુલમ, QB -3, એકબીજાથી 20 સેન્ટીમીટર ડિસ્ટન્સ અને 1.5 × 10⁻9 કુલમ. ઓકે, ચાલો તો હવે બોર્ડ ઉપર જોવો. આપણે પહેલા ડેટા મેન્શન કરી દઈએ. ડેટા શું શું છે આપણી પાસે જોવો. આપણને જે આપેલું છે એ વસ્તુમાં સૌથી પહેલા વસ્તુ છે QA, તમને દીધેલો છે 3 માઇક્રોકુલમ. પછી તમને આપેલો છે QB, જે આપેલો છે -3 માઇક્રોકુલમ. એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ એટલે R છે 20 સેન્ટીમીટર. અને ઓલો જે વિદ્યુત ભાર દીધેલો છે એને આપણે સ્મોલ q કહી દઈએ. 1.5 ગુણ્યા 10⁻9 કુલમ, પણ કેવા છે તો કે નેગેટિવ લેવાના છે. ઓકે, ડન. -1.5 × 10⁻9 કુલમ એ તમારો Q જેટલો વિદ્યુત ભાર છે. ચાલો તો હવે આપણે શું કરવાનું છે? પહેલા QA અને QB ના સેન્ટરે તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. ચાલો તો પહેલા આપણે એની અરેન્જમેન્ટ ડ્રો કરી દઈએ તો શું થશે? ચાલો જોજો, ધ્યાન રાખજો. સપોઝ આ QA અને આ QB, રેડી? ચાલો વેલ્યુ અહીંયા હું લખી દઉં છું. આ 3 માઇક્રોકુલમ છે, કારણ કે એનાથી આપણને ઈઝી પડશે. આ -3 માઇક્રોકુલમ છે. ચાલો આ એને જોડતી રેખા, એમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ આપણે સ્મોલ r કીધેલું છે. ઓકે, આને આપણે કઈ અક્ષ લઈ લઈએ? x અક્ષ લઈ લઈએ, જેથી આપણને સમજવામાં ઈઝી રહે. તો આને હું x અક્ષ તરીકે મેન્શન કરું છું. એના સેન્ટરના પોઈન્ટ ઉપર, એટલે કે એક્ઝેક્ટ એના મિડલ પોઈન્ટ ઉપર. ચાલો આ બિંદુ O પર તમારે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. કેટલું ડિસ્ટન્સ થશે? આ ડિસ્ટન્સ થશે r/2, આ ડિસ્ટન્સ થશે r/2. ક્લિયર? કઈ જગ્યાએ ક્ષેત્ર જોઈશે તમારે? એક્ઝેક્ટ O પોઈન્ટ ઉપર ક્ષેત્ર જોઈશે સાહેબ. ડન. ડેટા વેરીફાઈ કરી લેજો. ઓકે, કાંઈ ચેન્જીસ હોય તો એ ચેન્જીસ કરીને પણ તમે સમ આખો કરી શકો છો. એમાં જરાય મૂંઝાવાની જરૂર નથી. આપણને તો આ સમ શું કહેવા માંગે છે એના ઉપર આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ છીએ. ઓકે, ચાલો તો હવે તમારી પાસે જે વેલ્યુઝ છે 3 માઇક્રોકુલમ, -3, સેન્ટરના પાર્ટ ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે સાહેબ. તો હવે વિચારો, આ સેન્ટરના પાર્ટ ઉપર એટલે કે આ O બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર કોને લીધે હશે? વિચારો. તો કે આ O બિંદુ છે એ QA અને QB થી પરિમિત અંતરે છે સાહેબ. પરિમિત એટલે જાણીતા અંતરે છે. એ અંતર ખબર જ છે r/2 અને r/2.
તો વિદ્યુત ભારથી જો પરિમિત અંતરે કોઈ બિંદુ હોય તો એ જગ્યાએ એ વિદ્યુત ભારને લીધે ક્ષેત્ર હશે જ સાહેબ. યાદ કરી લ્યો, આપણો પહેલો લેક્ચર યાદ કરી લ્યો વિદ્યુત ક્ષેત્રનો. તો આનો મિનિંગ એવો થયો કે ઓ બિંદુ છે એ QA અને QB થી પરિમિત અંતરે છે, તો ઓ બિંદુ પાસે QA અને QB બંનેને લીધે ત્યાં ક્ષેત્ર પ્રેઝન્ટ હશે સાહેબ. સાહેબ લાઈટ થઈ? મોટા ભાગને ખબર પડી ગઈ છે. હવે એનો આન્સર શું આવવો જોઈએ? તો મોટા ભાગે બધા લોચા એવા મારે છે. બધા શું આન્સર દેશે સમજો બરોબર. બધા એવું કહેશે કે આ જગ્યાએ પ્લસને લીધે જેટલું ક્ષેત્ર છે એટલું માઇનસને લીધે ક્ષેત્ર છે. નેટ આન્સર 0. એટલે મોટા ભાગના વ્યક્તિઓ શું વિચારતા છે અત્યારે કે સેન્ટરના પાર્ટ ઉપર એટલે કે આ એક્ઝેક્ટ ઓ બિંદુ પાસે ક્ષેત્ર 0 છે. શું કામ એવું વિચારે છે? ઇટ્સ ઓનલી રીઝન બિહાઇન્ડ ધેટ કે આનો ચાર્જ પ્લસ છે, આનો ચાર્જ માઇનસ છે. એના કારણોસર સેન્ટર એવું વિચારે આ જેટલું પ્લસ કરે એટલું માઇનસ કરે. નેટ આન્સર 0. પણ યાદ કરો મેં તમને કીધું હતું આપણે તો સાહેબ બધી વેલ્યુ પોઝિટિવ જ લેવાની છે, ભલે નેગેટિવ હોય તોય. ભલે વિદ્યુત ભાર નેગેટિવ આપેલો હોય તોય આપણે તો પોઝિટિવ જ લેવાનો છે સાહેબ. આપણે માઇનસ ક્યારે લેશું? યાદ કરો, યાદ કરો, યાદ કરો. ક્યારે માઇનસ લેશું? આપણે માઇનસ ત્યારે જ લેશું જ્યારે કોઈ એક વેક્ટરથી ઓપોઝિટ ડાયરેક્શનમાં જો કોઈ વેક્ટર જાય તો જ આપણે માઇનસ લેવાના છે. ઇટ મીન્સ you have to first find out what is the direction of the electric field due to QA and QB at this point O. એટલે કે O બિંદુ પાસે A અને B ને લીધે ક્ષેત્ર કેટલું છે અને કઈ દિશામાં છે એ પહેલા તમારે ફાઇન્ડ કરવું પડશે સાહેબ. સમજાય છે? તો સિમ્પલ. ચાલો હવે તો આવડે જ છે આપણને સાહેબ. O બિંદુ પાસે તમારે ક્ષેત્ર જોઈએ છે તો કે હા, તો બંનેને લીધે છે, QA ને લીધે હશે અને સેમ QB ને લીધે હશે. QA ને લીધે ક્ષેત્ર કઈ દિશામાં છે? ચાલો આ બિંદુ QA કેવો છે? પોઝિટિવ છે. તો QA શું કરશે? તો કે ધક્કો મારશે. તમને સમજાણું બેટા મેં આ વેલ્યુ લખવાનું કારણ શું છે? તો તમને સમજાય કે ધક્કો મારશે કે ખેંચશે. કારણ કે બે જ વસ્તુ પોસિબલ છે. કાં તો એક એ પોતાનાથી દૂર કરશે કાં પોતાની તરફ ખેંચશે. તો વિચારો પોઝિટિવ છે એ શું કરે? પોઝિટિવ O બિંદુ પાસે ધક્કો મારશે એટલે કે O બિંદુ પાસે પોઝિટિવને લીધે ઉત્પન્ન થતું ક્ષેત્ર પોતાનાથી દૂરની તરફ હશે. યાદ છે કે ભૂલી ગયા? તો આના કારણોસર આ ક્ષેત્રને હું આ દિશામાં દેખાડું છું સાહેબ. કોનું ક્ષેત્ર થયું સાહેબ? ધીસ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ A. ચાલો આઈએ. હાલો હવે કોણ બાકી સાહેબ? બાકી છે QB. યસ. તો QB ની ડિરેક્શન શું થશે? તો સાહેબ QB છે એ માઇનસ છે, તો QB શું કરશે? આ પોઈન્ટને પોતાની તરફ ખેંચશે. મગજ આંખો ફરીથી બોલી જાઓ. અને જો થોડુંક પણ કન્ફ્યુઝનમાં જતું હોય તો તમારા માટે હું એક વસ્તુ અહીંયા ફરીથી એકવાર ડ્રો કરી દઉં એટલે તમને યાદ આવી જાય. પ્લસનું ફિલ્ડ આ રીતે હોય સાહેબ, યાદ કરી લ્યો. આ તમારે ડ્રો કરવાની જરૂર નથી. મેં તમને આ વસ્તુ ઓલરેડી આપણા સ્ટાર્ટિંગના લેક્ચરમાં ચર્ચા કરી દીધેલી છે. મારો બીજો લેક્ચર હતો ઇલેક્ટ્રિક ફિલ્ડનો, એમાં આપણે ચર્ચા કરેલી છે. યાદ કરો. નેગેટિવનું ફિલ્ડ હશે એ નેગેટિવ પોતાની બાજુ ખેંચતો હોય છે અને પોઝિટિવ છે એ પોતાનાથી દૂર ધક્કો મારતો હશે. યાદ કરો, યાદ કરો, યાદ કરો. છે? હા. તો વિચારો આ બિંદુએ પોઝિટિવે ધક્કો માર્યો તો ઓબ્વિયસ છે નેગેટિવ શું કરશે? કારણ કે આ માઇનસ છે તો શું કરશે? ખેંચશે. જો અહીંયા પોઝિટિવ હોત તો તમે સાચા થઈ જાત. કારણ કે અહીંયા જો પોઝિટિવ હોત તો આ પોઝિટિવ આ O બિંદુને ધક્કો જ મારત ને ભાઈ. સમજાય છે? સમજા? આના કારણોસર હવે આ જે QB ને લીધે જે O બિંદુએ જે ફિલ્ડ છે એ ફિલ્ડની ડિરેક્શન કઈ થશે સાહેબ? QB છે એ O બિંદુને પોતાની સાઈડ ખેંચશે કારણ કે નેગેટિવ છે. એટલે ઓબ્વિયસ છે આ જ દિશામાં હજી મારે EB એડ કરવાનો થશે. તો ઇટ મીન્સ O બિંદુ પાસે જે આપણે ક્ષેત્રની ચર્ચા કરતા હતા એ બંનેને લીધે છે. કોને કોને લીધે? તો કે EA અને EB બંનેને લીધે. તો હવે આપણે ક્ષેત્ર ગોતવાનું છે સાહેબ. બચ્ચાઓ મળી જશે, મળી જશે આપણને. મરી જશે નહીં, મળી જશે. એક શખ્સ છે એટલે આપણે આઈ કેરેટનો યુઝ કરશું. વેક્ટર લેવાની ખાસ જરૂરિયાત નથી. જ્યારે છેલ્લે આપણે જ્યારે ડિરેક્શન જોતી હશે ત્યારે એમાં ચાલ્યા જશું. નો પ્રોબ્લેમ. લ્યો તો કાંઈ ઇસ્યુ છે નહીં. તો ચાલો આપણે વેક્ટર લઈને જ ડિસ્કશન કરીએ એટલે કોઈને પ્રશ્ન જ ન થાય. બિંદુ O પાસે ઉત્પન્ન થતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ચાલો તો શું થશે બચ્ચાઓ? તો E વેલ્યુ થશે E
ઇઝ ઇક્વલ ટુ EA પ્લસ EB. ચાલો EA ની વેલ્યુ કેટલી થશે? યાદ કરો, બિંદુવત વિદ્યુતભારને લીધે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર યાદ કરો. યાદ છે કે Q/R². યાદ કરો સાહેબ. તો અહીંયા શું મારે પુટ કરવું પડશે? યસ કે Q એટલે QA. પણ બેટા જોવો જોઈએ QA અને QB ના માન સેમ છે તો આપણે માન જ લેવાના થશે બચ્ચાઓ. તો એના કારણોસર આપણે એક વસ્તુ હજી એક એડ કરી દઈએ. અહીં મોડ QA ઇઝ ઇક્વલ ટુ મોડ QB ઇઝ ઇક્વલ ટુ Q. રેડી? આપણે ધારી લઈએ, કારણ કે આફ્ટર ઓલ આપણે તો અહીં KQ/R² જ લખવાનું થશે. નકર જો તમે QB મૂકશો તો ત્યાં પાછો મોડ લખવો પડશે. વળી આપણે અહીંયા માઇનસ નહીં મૂકીએ તો બધાને લોચા થશે. સમજાય છે? હું આવું બોલું છું. જુઓ આપણું આવું થશે કે નહીં? KQ/R². રેડી? ડિસ્ટન્સ કેટલું થશે? તો કે ડિસ્ટન્સ છે R/2 એટલે બધા શું કરશો? R². R/2 નો સ્ક્વેર એટલે R²/4. છેદનો છેદ ક્યાં જશે? તો કે અંશમાં. એટલે આખું બન્યું આપણું સ્ટેપ આખું આવું થશે 4KQA પ્લસ R². ચાલો હવે હું જે તમને સમજાવું છું આ વેલ્યુ થઈ. હવે તમારે ડિરેક્શન દેવી પડશે. ડિરેક્શન કઈ બાજુ છે? પોઝિટિવ એક્સ સાઈડ. એટલે શું કરવું પડશે સાહેબ? ઓબ્વિયસ છે I કેપ. ચલો હવે EB KQB અપોન શું થશે સાહેબ? R². એટલે ડિસ્ટન્સ કેટલું થશે? O બિંદુનું QB થી ડિસ્ટન્સ કેટલું થશે? R/2. સ્ક્વેર કરી દો. R²/4. ડિરેક્શન કઈ છે? તો કે આ ડિરેક્શન. હાલો હવે જોજો તમને સમજાઈ જશે. I કેપ. હવે જો તમે QB અહીંયા માઇનસ પુટ કર્યા તો આખી આ વસ્તુ ઉડી જશે. લાઈટ થઈ. એના કારણોસર મેં શું લીધું તમને સમજાણું? હું અહીંયા મેં મોડ QA લઈ લીધા, મોડ QB, કારણ કે આ બંનેની વેલ્યુ સેમ છે. કારણ કે આપણે તો અહીંયા સ્ટાર્ટિંગમાં તો વેલ્યુ જ પુટ કરવાની હોય. યાદ કરી લ્યો. અને આપણે શું કીધું હતું? પોઝિટિવ જ લેવાના છે. યાદ કરો, માઇનસ લેવાના જ નથી. તો આ પ્લસ I પોઝિટિવ આ વેલ્યુ થઈ ગઈ ના, એની ડિરેક્શન થઈ. તો વેક્ટરને દેખાડવા માટે બે વસ્તુ જોઈ, એક તો વેલ્યુ જોઈ ને એક ડિરેક્શન જોઈ. તો બે વસ્તુ તમારા આગળ પ્રેઝન્ટ છે. ઇટ્સ વેરી સિમ્પલ. ડન. તો આના કારણોસર મેં અહીંયા Q લીધેલો છે એટલે હું હવે KQA ની જગ્યાએ હું Q કરી નાખું. તમને પ્રોબ્લેમ ન હોય તો. નો જ હોય ને બચાવ, બધા સમજદાર માણસો છો. ચાલો તો હવે શું થશે? 4KQ/R². 4KQ/R² ભેગું કરો તો શું થશે? 8KQ અપોન R² I કેપ. ચાલો આ તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ થયું. ઓકે, આગળ વધો. E ઇઝ ઇક્વલ ટુ 8 એટલે 8, K એટલે 9 ઇન્ટુ 10⁻⁹. Q ની વેલ્યુ કેટલી છે બચાવ? 3 માઇક્રોકુલમ એટલે 3 ઇન્ટુ 10⁻⁶ ડિવાઇડેડ બાય R. R કેટલા થશે? R ની વેલ્યુ છે 20 સેન્ટીમીટર. સો 0.2 મીટર નો સ્ક્વેર. જે થાય એ તમારો આન્સર. ઓકે, અહીંયા શું પુટ કરવો પડશે? I કેપ. એટલે અહીંયા આન્સરમાં આવશે I કેપ ન્યૂટન પર કુલમ. રેવડી? આ તમારો આન્સર થશે સાહેબ. હવે આ આન્સર તમારે ફિલઅપ કરવાનો છે, મારે નથી કરવાનો. એની પ્રોબ્લેમ? ડન. ચાલો હવે શું છે? હજી પ્રશ્ન આપણો પૂરો થયો નથી. હવેનો પ્રશ્ન એ છે કે યસ, આ O બિંદુ પર Q જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે. હવેના પ્રશ્નમાં આ O બિંદુ પર આ Q જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેના પર એટલે કેના પર? તેના પર એટલે આ Q પર. આ Q પર કેટલું બળ લાગશે? તો તમે કહેશો કે સાહેબ હું હવે તમે આ તો હાવ ઈઝી પ્રશ્ન પૂછો તો આવું તો ઘણી વાર કરી ગયા. સાચા છો, સાવ સાચા છો. પણ અહીંયા આપણે થોડીક ઈઝી મેથડથી કરવું છે. તમારામાં શું વિચાર આવશે? તમારા મગજમાં જે વિચાર આવે છે અહીંયા હું રિપ્રેઝન્ટ કરું છું. અને મારા મગજમાં જે વિચાર આવે છે જોઈ આવી ગયો તો લેજેન્ડ જ છો તમે સાહેબ, કંઈ કહેવાની જરૂર જ નથી. ચાલો આ QA, આ QB અને સેન્ટરમાં કોણ છે બચ્ચાઓ? સેન્ટરમાં છે Q. ચાલો હવે આ Q ઉપર લાગતું બળ જોઈએ છે. તો આ Q ઉપર લાગતું બળ જોઈએ છે તો તમે શું કરશો? આ Q ઉપર કોણ બળ લગાડે? આ QA અને QB. તો પેલા QA ને લીધે લાગતું બળ, QA શું કરશે? આ નેગેટિવ ચાર્જ છે તો QA શું કરશે સાહેબ? ચાલો અહીંયા આપણે વેલ્યુ લખ નાખી. 3 માઇક્રોકુલમ. આની વેલ્યુ છે -1.5 ઇન્ટુ 10⁻⁹. તમે વેલ્યુ એકવાર વેરીફાઈ કરી લેજો બુકમાં, નોટ ટુ વરીડ અબાઉટ. બરોબર? એ વેલ્યુ ઇમ્પોર્ટન્ટ નથી પણ આ સમ કેમ ખાસી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો અને આપણો આ ચાર્જ કેટલો છે? અને નેનો લઈ લઈને 10⁻⁹ છે તો નેનો કુલમ લઈ લઈએ. ઓકે, QB ની વેલ્યુ કેટલી છે? QB છે -3 માઇક્રોકુલમ. ઓકે, ચાલો તો શું થશે? ઓબ્વિયસ છે આ જે Q છે
આ જે ક્યુ ઉપર QA અને QB બંને બળ લગાડવાના જ છે સાહેબ. QA શું કરશે? ઓબ્વિયસ છે, ખેંચશે, એટલે QA નું ફોર્સ આ ડિરેક્શનમાં થયું. QB શું કરશે? તો કે QB નો માઇનસ ચાર્જ છે, આનો માઇનસ ચાર્જ છે, ધક્કો મારશે. તો સિમ્પલ તમે આવું પણ કરી શકો. પહેલા આનું ફોર્સ લઈ લ્યો, પછી આનું ફોર્સ લ્યો, કે Q1 Q2 બાય R સ્ક્વેર. પણ મારે એ નથી કરવું સાહેબ, એ તો કરી જ શકાય. પેલી જગ્યાએ ઊંધું કરો સાહેબ. તમારે આ જગ્યાએ, સાંભળજો મારી વાત, આ જગ્યાએ તમારે આના ઉપર લાગતું બળ જોઈએ છે. તો આ જગ્યાએ તમારા આગળ ક્ષેત્ર છે કે નહીં? એલા એ તો ફાઇન કર્યું આપણે, જોવો જોઈએ છે કે નહીં આ જગ્યાએ ક્ષેત્ર. યસ, તો કે આ જગ્યાએ મારી પાસે ક્ષેત્ર છે. હવે એ ક્ષેત્રની મને કિંમત ખબર છે, સાથે સાથે મને ડિરેક્શન ખબર છે. તો તમારી પાસે ક્ષેત્ર હોય, મગજ રાખજો, તમારી પાસે ઓલરેડી એક ક્ષેત્ર પડેલું છે અને એ ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભાર આવે તો વિદ્યુતભાર જો ક્ષેત્રમાં એન્ટર થાય તો બચાવ એના ઉપર ફોર્સ કેટલું લાગે? હા, કરો યાદ. ક્ષેત્રની અંદર વિદ્યુતભાર એન્ટર થાય તો વિદ્યુતભારિત કણ પર કેટલું બળ લાગતું હશે? ફોર્મ્યુલા E વાળું, Q વાળું અને એમાં F આવે. યસ, F ઇઝ ઇક્વલ ટુ Q. યસ, આ Q ઉપર કેટલું બળ લાગતું હશે? Q ઇન્ટુ E. યુ હેવ ધ વેલ્યુ ઓફ E. તમારી પાસે E ની કિંમત છે સાહેબ, તમારે F ફાઇન્ડ કરવાનું છે. થઈ ગયા નવરા? છે કાંઈ સમમાં? એટલે ઓલી રીતે પણ કરી શકો, યુ આર નોટ રોંગ. કરો તો પણ માર્ક્સ પણ પૂરા મળે, એમાં કાંઈ ફેરફાર ન થાય. પણ આપણે આ રીતે કરીએ કારણ કે E ઓલરેડી પડેલો છે. તો સિમ્પલ બચાવ, Q વિદ્યુતભાર જો E જેટલા ક્ષેત્રની અંદર આવે તો લાગતા બળનું સૂત્ર આપણને ખબર જ છે સાહેબ, F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E. તો શું કામ ખોટા વધારે હેરાન થવું? સમજી ગયા? ચાલો, તો હવે આ તો તમારો વિચાર મેં રજૂ કર્યો તો હવે આપણે જે કરવું છે એ અહીંયા રિપ્રેઝન્ટ કરી દઉં. Q વિદ્યુતભારને બિંદુ O પર મૂકતા તેના પર લાગતું બળ. ચાલો, તો કેટલું થશે સાહેબ? F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E. હવે પહેલા એ વિચારી લો બચ્ચાઓ કે લાગતું બળ કઈ દિશામાં છે. ચાલો, એના માટે હું તમને ડ્રો કરીને વસ્તુ સમજાવી દઉં એટલે તમને પરફેક્ટ આઈડિયા આખો આવી જશે. ચાલો, ડ્રો કરીને તમારી સામે રિપ્રેઝન્ટ કરી દઉં છું. આ QA, આ QB. ચાલો, વચ્ચે કોણ છે ભાઈ? આ Q. હાલો, ક્ષેત્ર આ દિશામાં છે. પણ બેટા વિચારો, ક્ષેત્ર આ દિશામાં છે પણ આ જે ચાર્જ છે એ નેગેટિવ ચાર્જ છે. વેલ્યુ કેટલી છે? -1.5 નેનો કુલમ. તમે ડેટા એકવાર જોઈ લેજો, કોઈ મોટો ઇસ્યુ નથી એમાં. એ ચેન્જ હોય તો અહીં ઘાત ચેન્જ કરી નાખવાની. અહીંથી આપણે આગળ વધીએ તો Q ઉપર લાગતું બળ કેટલું થશે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો ચાલો, તો શું થશે? F ઇઝ ઇક્વલ ટુ આપણું જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાને આપણે મૂકી દઈએ તો શું થાય? F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E. હવે બેટા વિચારો, Q નો ચાર્જ નેગેટિવ છે. હવે Q નેગેટિવ હોય, ક્ષેત્રની દિશા આમ છે, Q નેગેટિવ છે, તો યાદ કરો કે લાગતું જે બળ હોય એ બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. જ્યારે નેગેટિવ ચાર્જ હોય ત્યારે જે લાગતું બળ છે એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. તો લાગતું બળ કઈ દિશામાં થયું સાહેબ? ઓબ્વિયસ છે આ દિશામાં. હા કે ના? યસ ઓર નો? ચાલો, તો હવે મારે શું કરવું પડશે? તો સિમ્પલ છે, F ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા Q ઇન્ટુ E પુટ કરું. જો Q ની વેલ્યુ અહીંયા માઇનસ મૂકીશ, જે આપણે મૂકવાની નથી, આપણને ખબર જ છે કે આપણી રીતના કરતા નથી. આપણે શું કરીએ છીએ? અહીંયા વેલ્યુ લખીએ છીએ અને વેક્ટર જો ઓપોઝિટ હશે તો માઇનસ કરીએ છીએ. તો આપણે શું કરશું? એ જ કન્ડિશન એપ્લાય કરીએ. આપણે અહીંયા વેલ્યુ લખીએ એટલે અહીંયા હું મોડ Q કરી નાખું છું. પણ હવે જે ડિરેક્શન છે, F ની જે ડિરેક્શન છે એ E થી ઓપોઝિટ ડાયરેક્શનમાં છે બચાવ. કારણ કે Q છે એ નેગેટિવ ચાર્જ છે, તો F ની ડિરેક્શન E થી ઓપોઝિટમાં છે. તો શું કરવું પડશે વિચારો? ચાલો, સમજી ગયા મારી વાત? જો તમે અહીંયા મોડ Q લઈ લીધો કે જે આપણે લેવાનો જ છે સાહેબ, એમ જ આપણે કરીશું. અહીંયા મોડ Q લઈ તો લાગતા બળની દિશા છે એ ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં, એટલે ઓબ્વિયસ છે મારે અહીંયા શું પુટ કરવું પડે? માઇનસ. સમજી ગયા મારી વાત હવે કે નહીં? કારણ કે લાગતું બળ છે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. ચાલો, આ માથાકૂટમાં ન પડવું હોય, સપોઝ તમને એમ થાય કે સર આવી માથાકૂટમાં નથી પડવું, તો તમે આમ પણ કરી શકો. ચાલો, એને પેરેલલ હું બીજી વસ્તુ તમને રિપ્રેઝન્ટ કરી દઉં કે આની પેરેલલ તમે આમ પણ કરી શકો. લાગતા બળનું પહેલા માન ગોતી લ્યો સાહેબ.
રેડી? માન ગોતી લ્યો f ઇઝ ઇક્વલ ટુ મોડ f ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ e. રેડી? પહેલા અહીંયા માન ગોતી લ્યો, q ની વેલ્યુ મૂકી દો, e ની વેલ્યુ મૂકી દો. હાલો, આ મોડ મળી ગયો. હવે એની તમારે દિશા મેન્શન કરવાની છે. તો દિશા કઈ બાજુ છે? યસ, આપણે આને કેવો લીધો છે? તો કે આઈ કેપ લીધો છે, જોવો જોઈએ. એટલે કે એક્સ એક્સિસ લીધી છે આપણે, એટલે આ આઈ કેપ થયો. તો બળ આ દિશામાં છે તો શું કરવું પડશે? માઇનસ આઈ કેપ. સિમ્પલ છે. તો અહીંયા લખી નખાય, અહીં q ઋણ હોવાથી f ઇઝ ઇક્વલ ટુ જે કંઈ પણ વેલ્યુ આવે પછી છેલ્લે તમારે લખી નાખવાનું માઇનસ આઈ કેપ ન્યૂટન. આમ પણ ચાલે. અને એમ ન કરવું હોય તો અહીંથી જ કન્ટિન્યુ કરો, કાંઈ ઇસ્યુ નથી. એટલે આ મેં તમને બે પેરેલલ વે રિપ્રેઝન્ટ કરેલા છે. તમને ગમે એ રીતે તમે કરી શકો છો. રાજાને ગમે રાણી હોય છે, તમને ખબર જ છે. ચાલો, તો હવે અહીંયા હું આ રીતે આગળ વધું છું. તમે આ રીતે પણ આગળ વધી શકો. બે સાચું છે, તમને જે ઠીક લાગે તમે કરી શકો છો. q ઇન્ટુ e, e ની વેલ્યુ શું મળશે બચ્ચાઓ? e ની વેલ્યુ મળશે અહીંયા કંઈક છે, તમને મળશે આઈ કેપ મળશે. એટલે e વેલ્યુ અહીંયા પુટ કરી દો. ચાલો, અહીંયા આપણે q ની વેલ્યુ પુટ કરી દેવાય ને. અહીં વેલ્યુઝ તમારે બધી પુટ કરવાની છે સાહેબ. ઓકે, માઇનસ અહીંયા શું કરવું પડશે? અહીંયા આગળ આપણે માઇનસ લેવા પડશે ને અહીંયા આઈ કેપ. એટલે જે વેલ્યુ આવશે આવી કંઈક આવશે. પહેલા માઇનસ આવશે, પછી અહીંયા વેલ્યુ પુટ કરવી પડશે અને આઈ કેપ ન્યૂટન. રેડી? આ તમારો આન્સર થશે. એની પ્રોબ્લેમ ડન. તો બહુ સિમ્પલ સમ હતો, પણ આને સરખો સમજવો જરૂરી છે. નકર આપણે મેઇન પ્રોબ્લેમ આપણો ક્યાં થાય બચ્ચાઓ? આપણે દિશામાં પ્રોબ્લેમ થાય. રેડી? એટલે આ વસ્તુને ખાસ તમારે મેન્શન કરવાની છે. આ વસ્તુને ખાસ તમારે મગજમાં ઉતારવાની છે. ડન? તો સાવ સિમ્પલ એક સમ છે. વિદ્યુત ક્ષેત્ર ગોઈતું સેન્ટરના પાર્ટ ઉપર. એ વસ્તુ ન ભૂલતા, સેન્ટરે 0 ન થાય બેટા, કારણ કે મોટા ભાગે આ લોચા મારે જ છે. હજી આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરવાના છીએ એમાં આ વસ્તુ વિશે હજી આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું. એટલે આ વસ્તુને ખાસ મગજમાં ક્લિયર કરી રાખજો. તમે આખી વસ્તુ તમારી બુકમાં લખી લેજો. આ બધું કાંઈ લખવાની જરૂર નથી, આ તો તમને સમજે એના માટે આપેલું હતું. રેડી? પણ આખી વસ્તુ ઓમાં બે મેથડ છે, જે સારી લાગી તમારી. ડન? નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આવા એક મસ્ત સમ સાથે પાછા આગળ વધીશું. થેન્ક યુ.